100 કલાકમાં ગુનેગારોનું લિસ્ટ તો જાહેર ન થયું, પરંતુ સત્તા અને પોલીસને આકરા પ્રશ્નો પૂછતા પત્રકારોને હેરાન કરવાનું શરૂ થયું. પ્રશાસનની પોલ ખોલતા પત્રકારોનો અવાજ દબાવવા માટે પત્રકારોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. ગોધરા કાંડથી અત્યાર સુધીનો કાળો ઇતિહાસ છે. ભારતમાં પત્રકારોની હત્યાઓ થઈ, તપાસના નામે દબાવવામાં આવે છે. કેટલાય પત્રકારો પર ખોટા કેસો થયા. લોકતંત્ર માટે ખૂબ જ ઘાતક. પત્રકારોને ઘરેથી ગેરકાયદેસર રીતે ઉપાડી લેવામાં આવે છે. સામાન્ય અરજીઓમાં પણ પોલીસ બદલાની દુર્ભાવનાથી કાર્યવાહી કરે છે. પત્રકારોના આકરા પ્રશ્નોથી સત્તામાં બેઠેલા લોકોના પેટમાં ગરમ તેલ રેડાય એટલે પોલીસના માધ્યમથી પત્રકારો પર દમન કરે છે. નમસ્કાર, આવાજ જનતાગીમાંથી હું દત્તેશ ભાવસાર. ગુજરાતમાં મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી કે 100 કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરો અને એમને સજા તરફ દોરો અથવા એમના વિરુદ્ધ બુલડોઝરની કાર્યવાહી કરો. પરંતુ એ કાર્યવાહી હર્ષભાઈ સંઘવીના કીધા બાદ ક્યાં પહોંચી એ કોઈને ખબર નથી. પણ હાલમાં જાણવા એ મળી રહ્યું છે કે ગુજરાતમાં પત્રકારોની યાદી તૈયાર કરવામાં આવે છે. કેમ કે પત્રકાર સમાજનો એક હિસ્સો છે અને એ પોલીસને પ્રશ્ન કરે છે, માટે પોલીસને અને સત્તાને ખૂબ જ પેટમાં ગરમ તેલ રેડાય છે. માટે જ પત્રકારોની યાદી કરવા માટેની તૈયારીઓ થઈ રહી છે. એનો ઉત્કૃષ્ટ નમૂનો તમને કહું તો પ્રશાંત દયાળ, જે કે પત્રકારિતાનો હિમાલય છે, એમણે એક સ્ટોરી ચલાવી કે અમદાવાદના અમુક વિસ્તારમાં દારૂ વેચાય છે અને એ જે દારૂના પોઈન્ટોની માહિતી એમને એક પત્ર દ્વારા મળી હતી અને એ પત્રની સ્ટોરી હતી. પરંતુ એ જગ્યાએ દારૂના પોઈન્ટ અને અડ્ડાઓ બંધ કરાવવાના બદલે પ્રશાંત દયાળની ઓફિસે પોલીસ 5 કલાક સુધી તપાસ કરે છે. તમે વિચારો કે એનામાં કોઈ સૂત્રમાંથી માહિતી નથી મળેલી, એક પત્ર મળ્યો છે ને એ પત્રના આધારે સ્ટોરી કરી છે, તો એનામાં પોલીસને કઈ તપાસ કરવાની હોય? તેમ છતાં 4-5 કલાક પોલીસ જો તપાસના નામે ઓફિસમાં બેસી અને તપાસો કરતી હોય અને પૂછપરછ કરતી હોય તો તમે વિચારો કે એ એક પ્રકારનું દબાણ ઊભો કરીને પત્રકારિતાને દબાવવાની જ વાત છે. ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓ બન્યા છે અને જેના કારણે પત્રકારોને પોલીસ અનેક વખત હેરાન કરતી હોય એવા પણ આપણે દાખલાઓ જોયા છે અને ઘણી બધી જગ્યાએ જોયા છે. કેમ કે એ 100 ગુનેગારોની યાદી બને અને એ ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી થાય તો એ 100 ગુનેગારોની યાદીમાં મોટા ભાગે લોકો સત્તા સાથે સંકળાયેલા જ હોય. એટલે સત્તાની નાલેસી થાય માટે એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થઈ. પરંતુ જ્યારે પત્રકારો પ્રશ્ન પૂછે છે ત્યારે પત્રકારોને જ આવી રીતે હેરાન કરવામાં આવે અને પત્રકારો વિરુદ્ધ જ કાર્યવાહી કરવામાં આવે છે. એવા આપણે અનેક દાખલાઓ જોયા છે. જોકે આ મામલો માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી રહેતો. પત્રકારોને હેરાન કરવામાં આખા દેશની પોલીસ અવ્વલ નંબરે રહી છે. પછી એ દિલ્હીની વાત કરીએ, પછી એ યુપીની વાત કરીએ કે અન્ય રાજ્યોની વાત કરીએ, દરેક જગ્યાએ કેમ કે પત્રકાર પ્રશ્ન પૂછે છે પોલીસને અને સત્તાને, એટલે એને દબાવવા માટે કઈ રીતે શાસન પ્રશાસનનો ઉપયોગ થાય છે અને કઈ રીતે એમને દબાવવામાં આવે છે એ આપણે અનેક વખત જોયું છે અને એવા કેટલાય દાખલાઓ આપણી સામે છે. એની પણ આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું આજે. પ્રશાંત દયાળ, જે મેં અગાઉ કીધું કે પત્રકારિતામાં હિમાલય છે, એમને ગોધરા કાંડ બાદ કઈ રીતે હેરાન કરવામાં આવ્યો, કેમ કે એને ખૂબ જ અંદરની સ્ટોરીઓ ગોધરા કાંડની બહાર પાડી હતી. એના કારણે આપણા જે તે વખતના ગૃહમંત્રી વિરુદ્ધ પણ કેસો નોંધાયા હતા અને એવી ઘણી બધી સ્ટોરીઓ એમની હતી જેના કારણે સત્તાના પેટમાં ગરમ તેલ રેડાયું હતું. ત્યારે એમને કઈ રીતે હેરાન કરવામાં આવ્યા હતા એમની સ્ટોરી પ્રશાંત દયાળે પોતે જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું અને બધે લોકોને, પત્રકારોને પ્રાર્થના કરી હતી કે તમે કોઈ પણ પ્રશાંત દયાળ જોવાનું સપનું ન જોજો, કેમ કે પ્રશાંત દયાળે જે ભોગવ્યું છે એ કદાચ આજના પત્રકારો નહીં ભોગવી શકે. એટલે આજની આ વાત નથી, આપણે ઘણા વર્ષોથી જોયો છે કે ગુજરાતની આ જ સ્થિતિ રહી છે અને અનેક એવા દાખલાઓ છે કે જેના કારણે પત્રકારોને હેરાન કરવામાં ક્યાંય પોલીસ પાછળ નથી રહેતી. હાલમાં પણ આપણે જોયું કે પ્રશાંત દયાળને કઈ રીતે એક સ્ટોરી કરવાના મામલે એમને હેરાન કરવામાં આવ્યો. પ્રથમ તો ખૂબ જ દબાણ ઊભું કરવામાં આવ્યું કે એ સ્ટોરી એ ડિલીટ કરી નાખે, પરંતુ એમને પત્રકારિતા ધર્મ ન છોડ્યો અને એ સ્ટોરી ડિલીટ ન કરતા કેમ એમને ઓફિસે જઈ અને 5-5 કલાક સુધી પોલીસે હેરાન કર્યા.
નામ ભલે તપાસનું હતું, પણ પછી એ ઓફિસમાં પોલીસવાળા જઈને બેઠા હોય તો કઈ રીતે આપણે કામ કરી શકીએ, એ ખૂબ જ મોટો પ્રશ્ન છે. એટલે આ એક પ્રકારે દબાણ ઊભું કરવાની જ રાજનીતિ છે અને દબાણ ઊભું કરીને જ આ રીતે પત્રકારોને હેરાન કરવામાં આવે. અગાઉ આપણે તુષાર બસિયાનો દાખલો જોયો હતો, ત્યારે પણ તેઓ અમદાવાદમાં હાજર હતા. સુરતમાં એક ઘટના બને છે, પોસ્કોની ઘટના છે, એનામાં આપણે જોયું તુષાર બસિયાને કેવી રીતે આરોપી બનાવવામાં આવ્યો, એમની પણ તપાસો કરવામાં આવી અને એમને કઈ રીતે હેરાન કરવામાં આવ્યો. હાલાકી એ બધે નક્કી તો કોર્ટમાં થશે, પરંતુ સામાન્ય રીતે આવી રીતે એફઆઈઆરમાં પત્રકારોનું નામ નાખવાથી એક પ્રકારનું દબાણ ઊભું કરવામાં આવે છે અને પત્રકારો છુપાછુપ બેસી રહે એ માટે ખૂબ જ પ્રયાસો કરવામાં આવે છે. હાલમાં પણ એ તુષાર બસિયા અને એમની ટીમે કહ્યું કે જ્યારે તેઓ દ્વારિકા ગયા હતા, બેટ દ્વારકામાં, જ્યાં માછીમારોના ઘરો તોડવામાં આવ્યા હતા, ગરીબોના ઘરો તોડવામાં આવ્યા હતા, એમની કેવી સ્થિતિ હતી એ જાણવા માટે ગયા હતા, ત્યારે પણ એમને ખૂબ જ હેરાન કરવામાં આવ્યો હતો. ઇવન એમણે લીધેલા વિડીયો શૂટિંગને પણ ડિલીટ કરાવવામાં આવ્યા હતા અને એમને ફરજ પાડવામાં આવી હતી કે તેઓ એ જે તે જગ્યાએ શૂટિંગ ન કરે. જો એ વિડીયો શૂટ કરી લે તો એ આખા જે સત્તામાં બેસેલા લોકો છે અને અધિકારીઓ છે એમની પોલ પાદરી થઈ જાય, પરંતુ એ ન થાય એના માટે એમને જે વિડીયો શૂટ કરેલા હતા એ તમામ ડિલીટ કરાવવામાં આવ્યા અને એમને મૂંગા મોઢે સ્ટોરી ચલાવી. એ આપણા ગુજરાત માટે ખૂબ જ દુઃખનો વિષય છે. ગુજરાતની વાત કરીએ તો એવા અનેક ઉદાહરણો છે કે ગુજરાતમાં આવી રીતે જ પત્રકારોને હેરાન કરવામાં આવે છે. હું તમને મારી વાત કહું તો મારા વિરુદ્ધ પણ એક સાચી ખોટી એફઆઈઆર દર્જ કરવામાં આવી. હું હોસ્પિટલમાં એડમિટ હતો, એને માત્ર અમુક જ કલાક થયા હતા અને એક સામાન્ય એફઆઈઆરમાં એ વિસ્તારનો પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ પોતે ઘરે ધરપકડ કરવામાં આવે છે અને ધરપકડ સામાન્ય ગુનો છે તો સૌથી પહેલા એમણે 35(3) નોટિસ આપવામાં આવે અને પછી ઇન્વેસ્ટિગેશનમાં જોઈન કરવામાં આવે. ત્યારબાદ એમને એવું લાગે કે આમની ધરપકડ કરવા જેવી છે તો ધરપકડ કરે, પરંતુ એવું કશું જ ન કરી અને સીધો એમના માને મારા ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યો અને સાંજે 7 વાગે મારી ધરપકડ કરી છે એવું જણાવવામાં આવ્યું. પરંતુ એ જગ્યાએ મેં મારું અનશન ચાલુ કરી દીધેલો, અસહયોગનું આંદોલન ચાલુ કર્યો, એટલે તે દિવસે મને જવા દેવામાં આવ્યો અને બીજા દિવસે મને 35(3) નોટિસ આપી અને બોલાવવામાં આવ્યો. સામાન્ય રીતે આવા ગુનામાં પોલીસ સ્ટેશનમાં 1 જ કલાકમાં જામીન મળી જતા હોય છે, પરંતુ એ દિવસે મને પણ કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો. એ એવું સૂચિત કરે છે કે તમે જો પોલીસની સામે થશો તો પોલીસ કઈ રીતે તમને હેરાન કરશે અને અંતમાં તમે પોલીસથી દબાયેલા રહ્યો એવું જ પોલીસ ઈચ્છે છે. આપણે વાત કરીએ સિદ્દીક કપ્પનની, તો સિદ્દીક કપ્પન પણ કઈ રીતે એક સ્ટોરી કવર કરવા માટે જતો હતો, ત્યારે એમની ધરપકડ કરીને કેટલાય મહિનાઓ સુધી એમને જેલમાં પૂરી રાખવામાં આવ્યા હતા. એમની વિરુદ્ધ દેશ વિરોધી કૃત્યના ગુનાઓ દાખલ કરવા માટે આવ્યા હતા અને એટલા માટે એમને જામીન નતા મળ્યા. એવા અનેક દાખલાઓ છે. પ્રશાંત દયાળનો દાખલો આપ્યો, તુષાર બસિયાનો દાખલો આપ્યો. વાયરમાં એક અન્ય વ્યક્તિ હતા પ્રશાંત કનોજિયા, એમના વિરુદ્ધ પણ આ જ રીતે એફઆઈઆર કરવામાં આવી હતી અને એમને ન છૂટકે વાયરમાંથી પોતાની નોકરી મૂકવી પડી હતી. હાલમાં જે બેન્કિંગ વ્યવસ્થા છે, બેન્કિંગ વ્યવસ્થાની સ્ટોરી ઉજાગર કરવા વાળા એક પત્રકાર છે દિલબર હુસેન, જેમને આસામની એક બેંકની સ્ટોરી કવર કરવાની હતી અને એ બેંકમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સત્તા સાથે સંકળાયેલા લોકો કરી રહ્યા હતા, એની સ્ટોરી કવર કરવા માટે ગયા હતા, પરંતુ એમના વિરુદ્ધ પણ ખોટા કેસો કરી અને એમને પણ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. તમને ધ્યાનમાં હશે કે ઉત્તર પ્રદેશમાં એક ઠેકેદાર દ્વારા એક પત્રકારની હત્યા કરવામાં આવી હતી. 2 દિવસ પહેલે પણ ઉત્તર પ્રદેશમાં આવો જ એક બનાવ બનેલો હતો. ત્યાં પણ એક પત્રકારને ખોટા કેસો કરીને પોલીસ દ્વારા અટકાવી લેવામાં આવ્યો હતો. ત્યાંના પત્રકારોએ ખૂબ જ મોટો વિરોધ કર્યો અને પત્રકારોએ સારા શબ્દોમાં કહી દીધેલું હતું કે જો અમને પત્રકારોને માથાનો દુખાવો થશે તો એ દુખાવાનો અહેસાસ પોલીસ તંત્રને પણ થશે, કેમ કે પોલીસ તંત્રના જે પણ કામો છે પત્રકારો એનાથી ભલી ભાંતિ પરિચિત છે. એટલા માટે પત્રકારોને દબાવવા માટે જ પોલીસ તંત્ર આવા નવા કિમિયાઓ ઘડતી હોય છે. એ પણ ખૂબ દુઃખની વાત છે. તમને બીજી એક વાત કહી દઉં કે અનેક એક્ટિવિસ્ટો એવા છે કે જેઓ ભીમા કોરેગાંવની વાત કરીએ આપણે તો એ પણ સત્તાની સામે જે આંદોલનો થવાના હતા એવો ખોટો ચિત્ર ઉભો કરી લોકોની જે જીવન છે એના ઉપર જોખમ ઉભો છે એવા ચિત્રો
પ્રસ્તુત કરી અને કેટલાય લોકો જેલ મૂકવામાં આવ્યા હતા, કેટલાય લોકોના જામીન નથી થયા અને સ્ટેન સ્વામી જેમનો જેલમાં જ મરણ થયો છે. તો આવા અનેક દાખલાઓ આપણા દેશમાં મોજૂદ છે. દરેકે દરેક સરકારોએ આવું કર્યું છે, પરંતુ હાલની જે સરકાર છે એમણે બધી જ હદ વટાવી દીધી છે. તમને સિમ્પલ દાખલો દઉં કચ્છ જિલ્લાનો, તો કચ્છ જિલ્લામાં એક વ્યક્તિ ભુજના જ્યુબિલી સર્કલ ઉપર ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ ફસાય છે અને એનામાં એક 4 માસની બાળકીનું મૃત્યુ થાય છે. એની ફરિયાદ કરે છે. એ સવારે ફરિયાદ કરે છે અને સાંજે એમના વાહનનો મેમો એમને મળી જાય છે. એક વ્યક્તિ જે સ્થાનિક ડીવાયએસપી ત્યારે હતા એની ફરિયાદ કરે છે. એ સવારે ફરિયાદ કરે છે અને સાંજે એમની ગાડીનો મેમો આવે છે. હમણાંની જ તાજેતરની વાત કરું તો જે શિક્ષકો માટેનો આંદોલન થઈ રહ્યો છે, એ આંદોલન માટે એક દિવસના જે લોકો ધરણા કરી રહ્યા હતા, એ ધરણાનો કાર્યક્રમ હતો ને એ જ સમયે એ જે ધરણા પર બેસેલા લોકો હતા એમના વાહનોને મેમાં પણ આપવામાં આવ્યા. તો આવી પ્રક્રિયાઓ ગુજરાતમાં દરેકે દરેક જગ્યા ચાલુ છે અને જેમ તમે સત્તાની વિરોધમાં જશો એમ સત્તા પોલીસના માધ્યમથી તમારા ઉપર બળ પ્રયોગ કરશે. ઈડી અને સીબીઆઈ નો ઉપયોગ આપણે જોયો છે કે મોટા ગજાના રાજકારણીઓ ઉપર એનો ઉપયોગ કરી અને એમને હેરાન કરવામાં આવે છે. જ્યારે અમુક વ્યક્તિઓ 70,000 કરોડના ભ્રષ્ટાચારના આરોપી હોય છે, પરંતુ સત્તા પક્ષમાં જાય છે ત્યારે ત્રીજા જ દિવસે એમને ઉપમુખ્યમંત્રી બનાવી દેવામાં આવે છે. એ પણ આપણી પાસે ઉદાહરણો છે. આપણે આસામનો પણ ઉદાહરણ જોયો કે જે ત્યાં કને જલ બોર્ડનો ગોટાળો હતો, એના માટે બાકાયદા મોટી બુકલેટ જાહેર કરવામાં આવી હતી. એ બુકલેટ જાહેર કરનાર વ્યક્તિ કોંગ્રેસમાં હતા, પરંતુ તે ભાજપમાં જાય છે એટલે એમને બધે પાપ ધોવાઈ જાય છે અને એમને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે છે. આવા અનેક ઉદાહરણો આપણી પાસે મોજૂદ છે, જેના કારણે સત્તા ઉપર બેઠેલા લોકો એમના ઉપર કોઈ પ્રશ્ન ન થાય એના માટે પત્રકારોને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરે છે અને પોલીસ પણ સત્તાને વશ થઈને સાચા ખોટા કેસો કરી અને અનેક રીતે પત્રકારોને હેરાન કરવામાં આવે છે. એના અનેક દાખલા આપણા ગુજરાતમાં મોજૂદ છે અને હું પણ એનો એક ભોગી બનેલો છું, એટલે મારા વિરુદ્ધ પણ એફઆઈઆરો થયેલી છે અને જ્યારે જ્યારે સત્તાને પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે એવા પત્રકારોને એફઆઈઆરના માધ્યમથી જ હેરાન કરવામાં આવે છે. એ ગુજરાતનું સત્ય છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો.